રમેશભાઈ અમને બંધ કરો. આપણે જય બોલાવજો હો, જય બોલજો. કેમ કે શરણભાઈ શું કીધું, મારે દોસ્ત નતા પડાવવા પણ અને ખાવા જ નતા જતા અને ખાલી રાહ જોવા હું કઢાવે પણ રાશિ શું કરો, આખું શું બગાડી જાય છે. શું કરું ને રૂપાળો ખાશે તો જગતો તો લક્ષ્મણ ભાઈ એટલો રૂપાળો અને મારે વાલા મારો હરી કરે કે તાર પડા લબદકા છે ને વિભીષણ ને રાજ આવ્યો હનુમાન ને આવ્યું તેલ એટલે એમ કેમ તેલ આવ્યું કોઈ ખબર પડે તમે. અત્યારે અમારે જેડાની મુકામે ધર્મની ધરા માથે પુણશાળી પવિત્ર ભૂમિ માથે એવા અમારે એક જ આ મને સભામાં એકની જ બીક લાગે ને કે કોઈ ચીંથી ગયા તો એ તો સમજી ગયા છે પેલો બેઠો તો ભાઈ મહાપુરુષનું કેવું છે મિત્રો ઓભળતો હો 5 મિનિટ કેમ કે સમયની મર્યાદા અમારે થઈ ગણેશ શેઠજી વચરામરામ બાપુ આવ્યા છે ને એમને ઓભળવા છે પણ મન કે તમે થોડા કૂદો કીધું હું કૂદી ગયો હતો એટલે બીજું બધું ભૂલજો પણ મા બાપ ને મત ભૂલશો. ભજન તમારે ગાવું હતો ગાદો ભગત થાવું હતો થાદો ને કે કોરાકટ દાદો. અમારો ભાઈ જો રણુજી ખૂબ જોયે છે રોડ તોડી જાય છે. ત્યાં જણા બોલેરો ગાડી લઈને હેડો ત્યાં આપે જ્યાં ભરી છે વળતે જ્યાં જાતો જ્યાં અને વળતો વળકામાં આખી બોલેરો ગાડી અથડાની કે એટલે મોલ 10-15 જણા કોઈને હાથ ભજાન કોઈને પગ ભજાન કોઈને ઉંકારા કરે બીજા ઉભા કરવા આવ્યા કે ભલા આદમી ગાળો હું તો કે જાતો છોટો ને બીજો તો વળતો અમે દીધું છે. બધે જાજો અમારો ના નથી. ધરને ઓગણે ગંગા અને ઠાકુચિયામાં નાય એમાં ગુરુ ના શોક છે. રમેશભાઈ ઘરને ઓગણે મા બાપ પથરે ભૂડા ફોડવા જાય એમાં ગુરુ ના શોક છે. અત્યારે તો અમારે ઉચ્ચાર વનથી અમારે એમનું ગામ વાહ અમારે મોજીના બાવો છે બાવો કેમ કે પેલા કંટાળી શાહી ને એની પેલા બાજી વાઢવા આવે ખબર બાજરીઓ જાતા રહી જૈન ગયા તો છે એવા અમારે ઉચ્ચાર હવે બાવો મને આજે આખા ગુજરાતમાં છાવો એમાં અમારે પારથી મહારાજ ને ઘેરથી અમારે તારાબા અમારે વિષ્ણુ મહારાજ અમારે બધાનું નામ લવડી જશે વચરામરામ બાપુ એવા અમારે ઠેસ અમારે રોણાભાઈ આ બધાનું નામ તો લવડે સમયની મોર એટલે બાપુ બીજું બધું ભૂલતું મા બાપ ને મત ભૂલતું તરવાના આના ટ્રેન જ છે કિયા કર મા બાપ ની સેવા તો તર નકર ગાડી લઈને બજારમાં ગોમાં આવીને પછી મર પછી કુવી તર કરમ કર બટાકા વાય મગફળી વાય રાયડો વાય ઘઉં વાય હકો વાલો દીકરા દીકરીને ટોણા કરીને તર નકર પછી એમ ને મર પછી હાબુ તર હાથે એટલો સાથે નકર કોરા કટ એટલે 3 દાડા થી તરવાના સુંદર મારે કનવર ભાઈ બોલ્યા ને યાદ રાખજો. બીજું બધું ભૂલતું પણ મા બાપ ને મત ભૂલતું કેમ હરે અવસર વાલા એ મારે ઘડી પલક નો મેળો રે હરે અવસર વાલા એ ઘડી પલક નો મેળો રે તીરથ કરવા
શ્રવણ મા બાપની સેવા કરતા પ્રાણ જતા સેવા થઈ જતા અહીંયા વારા વધે સતાડો ને થઈને પેપડામાં છે ને હેડા ભૂમિકા વિહોમો કાદો ભાડું માજ્યું તો કે બેટા શ્રવણ ભાડું માજ્યું બુદ્ધિ બનાસ નો નાશ બુદ્ધિ નો નાશ. હા વખાણ કરું મોટે બોલું માં મને મારું હાથે નાનો પણ વભરે પણ મોટો પણ નથી મજા મને કડવી લાગે કાગડા. મજબૂત રાખું માન ને મારું હૈયું રહે નહીં હાથમાં હતું સગળું હતું મારું મજબૂત થઈ મારી જીવું રહ્યું મારી નગી આવતી પાદર ઘુમાવે પદમણી તું યાદ મુદને આવતી રે મારી યાદ મુદને યાદ આવતી. માં તો માં બીજા વગડાના વા ખાલી દવા માં પીવે બાળકને પછી પાવે. માને તાવ તર્યો કળતર બળતર કોઈ નથી પણ ખાલી પેલી જનિતા પીવી અને બાપ પાડાન પાવે એમ પૈને આપે સાહ પાવે. અને એની જાડી ભાષામાં શું કે લખમણ જાડી ભાષામાં શું કે છે બાપ જેઠાનો શું કહો છો કહો કે દશા કેવી આવી બાપ જેઠાનો હા. માં તો ગોડા માળવો એક ભાઈ કે માં મારે તારું ઋણ ઉતારવું છે કે બેટા રેવા દે નહીં ઉતારી ગઈ જોડે મોસો લીધો કડકડતી ઢાજ પડે એક વાગ્યો અને ઠંડુ પોણી છોટો છોકરો કે કેની ઓછું ફૂટી પાડતી નથી બધા ઋણ ઉતરી ગયું કે આકાશ બારની વાત છે બાપુ. એટલે બીજું કહેવાનું મારું મિલિયમ શું છે હપ રાખજો હપીએ હરિયણ હપીએ લક્ષ્મી હપીએ ધન. કોઈનું ખોટું ના ઓછું કોઈની નિંદા ના કરવી સારું બોલવું ને કે ઘણા બોલે છે ને આપડે લાકડો ફાડવો છે તો હું બોલે કોડિયા ફાડ લાકડો ફાડવો કોડિયો જોવે કે સમજી. એટલે અત્યારે તો હકા વાલા ફ્રેન્ડ સંબંધી ખૂબ મિત્રો મળ્યા છે. અમે અમારે કવિરાજે આયા છે કરોદર થી એમને પણ વભળવાના છે બાપુ ને કે હકો હારો ના મળે મિત્ર મળે લબાર કબાટા ના જ મળે તેને નો એને જો આવતા હકો તો હારો જોવે હા ને કે એક હકો એક હગલી એક હગાનો હાલ બીજા બગલના બાલ આ જોવા કા હગા મળ્યા મિત્રો. આ તો સંસાર સપનેની બાજી મોયા તે મારી ખાશે કરવાનું કોણ તમે હવેલું કરી લેજો ને કહેવાનું ધાર્યું તમારે અટકાશે ભાઈ તમારા દોબનિયા વહી જાશે. જોબન આવ્યું છે ને તો મને ખબર પડતી આ લાઈટ દેખાતા શું શું કેવું હતું કેવું કહી જાય છે. આ કેવી હતી દુનિયા તોફાની આની હતી દાની જોર હતી મારી જવાની તેરી જવાની મેરી જવાની નાગર નદી કી ફીરતી પીછાની કહે બનવાની અકલ વિના તો અભિમાની રમવાની બનવાની કહે ગયા છે આવા સંત જ્ઞાની. અલા દતીએ ગઈને કઈકીને ઢેસણ વસોડાઈ ગઈ કઈ મારો તો 100 દીધી પણ સારું કર્યું પણ બીજું કયું કોઈને પેલા કઈ મારા ઢોલ પાડી દીધે અને ટૂંપા ખવડાઈ ગઈ. 2 જણાને હગું કર્યું છોકરા છોડીને હગું કર્યું એટલે મોબાઈલ આલ્યો. હજી પેલો ભાઈ ગયા કોક મેસેજ મિલ દે આ જો આ જમાના બદલ ગયા. છોકરા હોય તો દુઃખ છોકરા ના હોય તો દુઃખ પૈસા હોય તો દુઃખ પૈસા ના હોય તો દુઃખ
લગ્ન કર્યા હોય તો દુઃખ, લગ્ન ના કર્યા હોય તો દુઃખ, મોબાઈલ લાયો હોય તો દુઃખ, મોબાઈલ ના હોય તો દુઃખ. એટલે કે મેસેજ મેલને હકું કર્યું, મોબાઈલ આવ્યો ભાઈ એટલે વાહનમાં દીધી ભાઈ દીકરી અને બધે બેઠો હતો કે મેસેજ કહો. હા, તમારે કાયમ કાયમ ના કહેવરા, માર કાકો માર ભાઈ ભલે કાયમ ના કહેવરા કે મેસેજ મેલે કે કોક મેલ કે બીજું કોઈ ને મેલો પણ આ અઠવાડો બધો મેલો. પછી જોન આવી વેવાઈ આવ્યો, જોન લઈ છોરી ઉભો રાખ્યો, બોભણ આવ્યો કે ભાઈ હવે ઉભો છો, ફેરા ફરવાનો વારો આવ્યો. એટલે ઉભો છે કે જોઈ પતિ તારો પરમેશ્વર, પતિના પગલે પગલે તારે હેડવાનું. એને ખબર હતી મોબાઈલ માં શરૂ બે વાતો કરી પડી કે હેલ્પર નું કામ કરે છે. પેલી કે મારે મેળ નહીં આવે કે કેમ કે તમે તો કહો છો કે એના પગલે પગલે હેડવાનું, ના તો હેલ્પર નું પેલું ધોકલે ચડે કે હું ધોકલે ચડું કે મારે બાપુ ની મેળ આવે. તો કે નોકરી બંધ કરે તો ખરો. અરે તારા માટે તે શું કર્યું રે? અનધીરા ભયો પરમ પાર રે ભાગી, તારા માટે તે શું કર્યું રે? વાહ ભગવાન, વાહ ભગવાન. તારા માટે તે શું કર્યું? ફેરા ફર્યો અપરમ પાર. ફેરા છોડીમાં તું ચાર તને ઉભો રાખ્યો, તેમ દોડ તો તું મોરી છો તો. અને એક દોડ કન્યા મોરી છે જો ઢેસણ વસૂલી નાખે. વસૂલી જશે ને સૌના માટે પ્રભુભાઈ બરાબર નથવેલા ચશ્મી લે બોલો. હા, પણ તો એક જ દોડ મોરી છે તો ઢેસણ વસૂલી ગયા. બાપુ ઉંદરો હતો ઉદ્મી દર ખોજા અપરંપાર. તમારે સારું છે ખોદવાનું બંધ કર્યું? બરાબર બંધ છે ચાલુ? ચાલુ છે. હા જો ખોડે ઉંદર ભોગવે ભોરી કઈક વખત આવું મને મૂર્ખો ભાવે એવું ભાવે એવું જ લડે. વાત ના જોતા મારા કનવરભાઈ જબર બોલ્યા, જેવું કરશો એવું ભરશો, વાવશો એવું લડશો. ને કે વિભીષણ તો રાવણ પાસે આથી કે સીતાને ઉપાડીને આવું શું કામ કોમ કર્યું છે કે આપણે ઘણું છે ભગવાને આવ્યો હાથી લંકા હોનાની છે પણ કે લંકા મારી જ તારી કે મારી તો જાતો કે જાતો રહો છે. તો મને ખબર છે કે રોમની ઓળે જાય તો જ માને કે મરવરાય અને મારો થાય જ ને. એટલે જાઓ રોમ કે કેમ આવ્યો કે મારા ભાઈ મને ગાડી મેળ્યો કે સારું કે રામ રાવણ ને યુદ્ધ શું પણ પેલો રાવણ મરે નહીં. રાવણ ના મરે મને ખબર હતી કે મારો ભાઈ જ મરા છે. એટલે તમે રાવણે ઉપાડી હતી સીતા એને શરતમાં જાઓ તો ન કે રોણી કરવા તો ઉપાડી કે મત ઉપાડ્યું કે મારો બાપ ચીડી મારવા આવે. પછી રામ રાવણ ને યુદ્ધ થયું, રાવણ નતો મરતો. પછી વિભીષણે વાત કરી, ખબર હતી એ ભીમ મારો તારે માર્યો ને પહાડ ઘોડે રાવણ પડ્યો. હવે 10 મિનિટ નો છે રમેશભાઈ રાવણ પણ મનક મનક દોત કાઢે. તારે રામ પૂછે છે વિભીષણ ને કે વિભીષણ એક 8-9 મિનિટ નો છે મારી નાખ્યો છે પણ આપણા હોમાં મરક મરક કવિરાટ એમ દોત કાઢે છે. પણ કે હું દોત એ કાઢો છું, મારે 2-4 તમને વાતો પૂછવી છે. હા કે પૂછ પૂછ કે તે મને માર્યો અને કોઈ તે જબરું કોમ નહીં કર્યું કે આ તો પ્રોગ્રામ મેં ગોઠવો છે, આ મરવાનો પ્રોગ્રામ મેં ગોઠવો છે.
તે કોઈ જબરું ન કોમ કર્યું મારા ઘેર હું હારું તું જીતે છે કોઈ જબરું કોમ નહીં કર્યું તો ઓબળો મારા જેટલી સુખ સંપત્તિ ખરી કે ના કે મારા જેટલી શક્તિ ખરી કે ના મારા જેટલી ભક્તિ કરી કે ના રામ એક શબ્દ નથી બોલ્યો રામ સકર્યું કહી હતી મારા દીકરા 4 શરવાણ જયારે મરણ હરાપ આવ્યો હતો ને કે દશરથ તારે દીકરા 4 અંતિમ સમય ને કી રે 5 દશરથ તારો દરબાર પ્રમાદી કરે આજ પણ ભયો મરણો ભેકાર મને કડવી લાગે કાગડા રખડી પડ્યો બાકૃષ્ણ ખોખા ઘોર અયોધ્યાની ગાડી રખડી પડી બાપુ જો પછી કીધું કે ભયો ભયોમાં હપ રાખજો વીજળીના ચમકારે મોતી રાવણે પરવ્યું હા અને આપણે જો આ રાવણ ભલામણ કરીને જો છે ન કે એક બે ભાઈ કે વેચ જમી હારું થોડોક ઝઘડો છે એકને માન્યા છો તો એક જો ઉપર ને એક જો જેલમાં જમી છે એમ ના પડી પછી પેલા ગાડી ભરીને ગયા મહિનો છો બોલાવા કે કેમ છે કે દાઢો કર્યું નથી કે જલાલ જોવે છે મીરા જોવે છે બીડીઓ જોવે છે હાબુ નથી નાયા બનાય મરી જાય તો કે શું કરો તે કર્યું એવું તો પેલું પોત ઘણું વાળ્યું કે જવા દે કે વેસી માને પણ કે મને અમુક છૂટો કરતા પેલી ભેદ જવા દીધું હતો આ રાવણ ચીજો છે લક્ષ્મણભાઈ લક્ષ્મણ રેખા જો એક આપણે હોજવેન હોજ હોય તો હોજવેન હોજ હોય તો શું કરવી છે હોજવેનમાં હપ રાખવો ભયા ભયામાં હપ રાખવો ને કે આયા છે કઈક જ્યાં કઈક જવાના કઈક ની થતી તૈયારીઓ ઓહો ઘરે હોમતા છડતા હવા નરજા હારી એક કાકાને 200 વીઘા જમીન રમેશભાઈ 200 વીઘા ટ્રેન બોર્ડ ને બે બીજા ટ્રેન તો બીજા કરાવરાયા બોલેરો ગાડી લાવી ઘોડી લાવી જબર સારા 3 લાખની શરવણ ભાઈ ઘોડી રમે વરને માથે લઈ વરે ઘોડો તમે કહો છો ને હા ભાઈઓ મારા જબર ગોય છે વરઘોડામ તો હે એટલે પછી ઘોડી જબર વરઘોડામ જાય પૈસા લાવતી હતી મારો બડો તાવ આવ્યો મોદી સી સાર ના ખાય મોદી સી કે તમારા તો કે દરબાર ઘોડી લાવી હતી જબર એટલે કે મારી બધી મોદી સી પડી છે નજર લાગી કે શું મોનો ભગવાનભાઈ કે શું મોનો એટલે કે મોડી તો પણ પોસ બોભણ છોકાજીના લાડવા શાક રોટલી ની જાય બોભણ કઈ કે જમા કે હારો બાબુ મોન્યા આ જો શું બદલવાનું છે લક્ષ્ય રાખજો શબ્દમાં શોન કિયા ભોન હોય તો ભોગે અજ્ઞાની હોઈ જાવે હું જ્ઞાની હોઈ જાગે હો પકડ રાખજો શબ્દનો એટલે શું બદલવાનું છે હો એટલે પછી એ તો બોભણ મોન્યા અમે પ્રજાપતિ રહેતો તો એમાં વળી ગધાડીને તાવ આવ્યો ગધાડીને તાવ આવ્યો એનો માથે બધો ધંધો કરતો હતો કે દરબાર કે હા એટલે કે તમે શું મોડું મારી ઘોડી હાજી થઈ ગઈ વળી વડઘોડમ જવા મોડી એ તો કે પોત બોભણ મોન્યા છોકરા લાડવા હતા કે મારે તાકે તારે મોન બરો પોતી બે ને ભેળું રહોડું કરશે તો કે હારો હજી હવે મોન્યા કે એને ગધાડી હાજી થઈ ગઈ એટલે પેલા તો ઓર્ડર આવ્યો જ પેલા તો બધું બનાવ્યું ઘી ગળા અમારા શરવણભાઈ રમેશભાઈ દેવાણ આ કનવરભાઈ દેવાણ બધું લાવ્યું જે કનવરભાઈ જેવા ઉભા હતા એટલે કે બોભણ તો કે પેલા શરવણભાઈ આયા બા તો પણ કે બોલાયા છે ને આયા છે એટલે કે હવે પેલા ભાઈ તાર કરો તૈયારી બધું તૈયાર કર્યું અને કે હવે કે ભાઈ જમાડો પરા પણ કે જમાડો પણ કે આ તો નોખા નોખા મોનેલા છે કે કેમ નોખા નોખા કે આ બે ધણી ઉભા કે નોખા નોખા એટલે કે ચલ બેહારો અજા અહીંયા રમેશભાઈ જેવા બેઠ હતા કે અમારા રમેશભાઈ જેવા એટલે કે અજા આમાં શું કે ભલા આદમી ગધાડી ના હોય બેહારો અને ઘોડી ના કે હોય બેહારો એટલે કે એ જુદે કે હવે નહીં ભાઈ ગધાડી ના ઘોડી ના કે નહીં તમો કે અમારે હા અલા શું ફેરવવાનું છે અરે મન મારું લોટા દે મોન કાટ દે પારો રે તારો મે તું તારો પૂરો એવી કર દો યારો રે વાહ ફેરા ગઈ અરે પછી કાકાને 200 વીઘા જમી હતી પછી ઘોડી મારી બધી હાથી થઈ ગઈ તારે કાકો હતા છોકરો નતો છોડ્યું હતી પણ છોડીને વિજાય કરી નાખી પણ નહીં 200 વીઘા એમનો વિરોફા નોમાં રમેશભાઈ વિરોફા મરી ગયા ગાડી લાવી હતી ઘોડી લાવી બોલેરો ગાડી ના બીજી હતી ખોપીઓ ને બેહો એનો શું મારા પેલા દોસ્ત નથી 32 લખનો તો 3 લખનો જોયો તોતળો બોલાય ના કે સ્ટ્રોપિયો
એટલે પછી રોવા બેઠા કે અરે રે પડ્યા તમારા મને કે મારે ઘોડે સવારો કોણ કરશે. અને ભત્રીજા બોલ્યા કે કાકી સોનરો મત રોવો અમે બેઠા છો કે વળી કાકી કીધું અરે રે પડ્યા તમારા મનું મને આ બોલેલા સ્કોર્પિયો ગાડીમાં પિયોરા કરોડ કંદોરા ના હોકળો મને લઈ પેલી પ્રભુભાઈ થી મને કોણ બતાડશે. કાકી સોનારો અમે બેઠા છો કે અરે રે પડ્યા ટ્રેન બોર કરાયા પૈસા બાકી રાખ્યા હોય આવશે ઉત્તર કોણ આવશે. તો બોલે છે કે અમે કેટલું બોલે બોલો બોલો તમે. હા બાપુ મોણસ મરી જાય ને મોણસ. હવે માર બીજી પેલા બેઠા કે જતા કે અમારે તો કે મોત સુધી રોવા જતા બેઠો થઈને જો ઓહું આવ્યું હોય તો રોવા કોઈ ત્યાં રોવે છે કોણ. અમને મારા હારો મરી ગયા ભણોદર એટલે અમે બે જણા જતા આ તો ઠેર ગોમ ઢુકડું જે રોવાનું ચાલુ કર્યું ઊંચી રૂચી જે બેઠી હું બેઠો રહીએ પછી ભજન ડાશે કીધું બાપુ આ રોવરાવે છે કોણ. આ રોવરાવે છે કોણ આપણને. એટલે એક બાપજી હતા જે એના સેવક ને અહીંયા ક્યાં જો કોણ રોવરા છે ખબર પડી જાય હો. સેવક ને અહીંયા ગયા કે અને સેવક ને એક જ એક છોકરો હતો મરી ગયો સોનો મારે બાપજી કે બાપજી બેટા સોનો આવી તો જવાનું છે ઘણું રોરું ના કહેવરાય રોરું ના કરાય. સોનો રાખ્યો કે મારી આવજે હવા મહિનો થાય મોકો દક્ષિણા ધ્રાપી નાખ્યું તારે ટોણું હસોઈ જાય કે હારું એ દાડા એને જવાનું છે. બાપજી ને વળી હરીની બકરી હતી છે દૂધ ગાડી દે ને બાપજી ને મરી એટલે વળી લુગડું નાખીને બાપુ જ વાંચો મારે. એટલે પેલો કે છે કે બાપુ કે મારે તો મારો બરો એક જ છોકરો મોઢી તો મરી ગયો તમે કહો સોનારા આવી જાય પણ તમારે શું મરી ગયું તમે છો મંત્ર હતા. મારે આ બકરી મરી ગઈ છે એટલે હડીની બકરી તો હા શેઠ દૂધ ગાર્ડન પેલો છોકરો મારે મર્યો તો હું છો માર્યો તમે છો મારા એ તો તારો હતો. આ તો બકરી મારી હતી કે આ રોવરાવે છે મારો રોવરાવે કોઈ બીજું રોવરાવતો અને મોરેશ મરી જાય તો કે લાજ જાય કે તો જાય એટલે કે અમારે ગોમાં પેલો મરી ગયો મુઠ્ઠી માટી હાલવા જાય માટી મોહણી પડી છે એ પડી ઘણી તો જો તમે લઈ જતા અને શું હાલવા જતા લક્ષ્મણભાઈ કે જો ઠારે એવા ઠારતો બાજે એવા મત બાળતો અને કોક પૂન કરજો ધર્મ કરજો અને હારે ઘેર અવતાર લેજો ભગવાનભાઈ. આજુ છે બીજું કોઈ થી બેન ને ડિલિવરી થાય બાળક આવે ને આપણે કોમ થી ભાષામાં અવડો ન કે અવડી અને બજારમાં બેબી ને કે બાબો એટલે એનો વધારે 2-2.5 કિલો. હા એક 100 વર્ષ જીવો કે 80 વર્ષ જીવો મરે તાર ચશ્મા બાળી તાર 2-2.5 કિલો રહેશે. આ તો લંગોટ લફામ છે તું હારું ના જીવાતા. હવે એક આપણે ટૂંકમાં હોવાની બોલાવાની સમય ને મોન હવે બાપુ કેમ કે હજી બોલવું છે અને આજે અમારા બછરામરામ બાપુ ને વફળવા છે હો. તમે કેવા છો એનું ભજન આપણે બોલે તમે જબ્બર છો એ ભાઈ બેહો કે હવે પછી બેહો. આ જબર આવે છે મોજ આવે છે. હા એ હો મોબાઈલ માં રાખજો મોબાઈલ માં. હા મારા બીરા હો કેવું બગાડો અમારા પેલા ભાઈ. હા હા ના ના ટૂંકો કહેજો છે. હાલો જો ઊંચું છે કોઈ ઊંચા કહ્યા ઢોર કરવો તો મોન તો કર્યો છો ટૂંકો જ કર્યો. ઢોર કરતો મોણસ ગયો ભૂલ્યો સિંહ ને પૂછ હરી તારી ભક્તિ વિના ધીક દાઢી ને ધીક મૂછ દાઢીઓ રાખો પેલા ગણપત ભાઈ રાખી ક્યાં ફાયદા વગાડવાની બુદ્ધિ છે દાઢી ઉતારી વધારી ભગવાન. અમારા છોકરા ભાઈ બાપ એવો છે ગુણિયલ પણ છોકરા વધારે પછી બાપુ રમેશભાઈ શિવાજી બનાવ કે રે બેટા શુકમ દાઢી વધારી તારી બહુ દસ ભણી તું તો બળ બચશે અને શુકમ વધારી એ તો કઈ કાકા ફેશન આવી ગઈ દુકાને મળે મત વધારે તો ગુડું હમી વધારે કોઈ નહીં આવે તારબીન માથું વળાવશે ને ભેળા કરી પેલો આવે છે સાયકલ લઈને પોપટા આવશે પણ તારું કોઈ નહીં આવે. દાઢીઓ વધારે આમ ક્યાં ફાયદા. હા ભેળાભાઈ આ તો ના કરવાનું કરે છે. હા મોજ આવે છે હો ઘડી ઘર. વાહ મારા ખરાબ ભાઈ કેવો આજો રમાડી નાખો આપણે એકદમ મારે અહીંયા આયા જતા જતા જતા
અમારે ઘેરથી કીધું લાગે બાપરો પેલ કે લેતો જો કોક લાગે દક્ષિણા છે થોડું 100 રૂપિયા ટીલું તો કહે તું થા મારો ચેલો ને ઉપર મારો ઠેલો ને કર મારે ટીલું થાય મારે લીલું બચારો આયા તો વક્ષરો ને ભાઈ લઈને આયા હતા તારનો મને યાદ આવે છે તમારી વાતો મને ના ગમે હૃદયમાં મારું રામ નમ મોય રમે હા 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 જબર છે મારે શરોન ભાઈ આવા મિત્રો મારા ભાઈઓ અમારે મળી આવું ભજન ભોજન અને રાખ્યું છે ને જનની જણે તો ત્રણ જણો દાતાર ભગત ની છૂર મત હૃદય વધડી મત ગમાય દેહના નૂર તમે તો હાલા ગાયા નોખા છો છોકરાને નોખા છો લોટ વાળા હાથ ને કેમ કેમ હાલા ગાયા છે ખબર ને હાલ કે બાવો આવે ઊંઘી જા કે આ જો સંસ્કાર આલ્યા પછી વળી બીજી ઘૂમણી નાખે માં પેશને સાર વાટલી ખાવા કરો હાલ કે પેલો હડકાયો કૂતરો આવે ઊંઘી જા કે એમ નથી એમ કદી સંસ્કાર ના આવે અભમવું ગેલ ચાંદલો રે બીજા બાઈ ને આયો બાળ રે બીજા બાઈ ને આયો બાળ ધના ડુંગરા ડોલે જીવાદીન નિંદરો નામે સારી જનિતા મનો મુકુંદ સંસ્કાર જરૂર છે બાપુ બનેલા તો ગદા ભૂલી ગયા ઘણા સરપંચો છે ને એ તો સંડાસ ખાઈ ગયા ગોમાં આવે ને ફાળા રમેશભાઈ ભેંસો ખાઈ ગયા સંડાસ ખાઈ ગયા રમેશભાઈ હા બનેલા ભૂલી ગયા ઓમાં અને માં જનેતા હોય ને સંસ્કાર તો માં જનેતા નો આવે હા હવે 5 મિનિટમાં આપણું રજૂઆત કરી હા એ મૂળા વચનમાં મારા સાધુ ભાઈ પ્રહલાદભાઈ કેવું હોય એસમો વગાડો રૂમાલ મેની હો મૂળ વચનમાં તમે ખેલો મારા વીરા વીરા એ તમે કુડિયા મનમાં તકેલો મારે શરણભાઈ રમેશભાઈ આવે તમે ધર્મ ને ધક્કો મત મારો મારા
હા કુડિયા મના મત ખેલો આવતા હા કોયલ કોયલ વાણી એ બોલો મારા મીરા મીરા તમે તમે કાકા ભોળી મેલો હા આવતા આવતા કોયલ તો હવા બગીચામાં બોલે કોયલ તો કોયલ બોલે કોયલ તો હવા બગીચામાં બોલે ઓલા કાગડા ઘેર ઘેર ડોલે હો વીરા મારા આવતા આ ચંદ્રવાળા હંસલી ચાલો ચાલો મારા વીરા વીરા તમે બગડાની પાસે મેળો મોતીરાનો ધારો ઓલા બગલા માથલા કોતે હો વીરા મારા તમે તમે દુનિયા મના માત ઘેરો આ મારા જાદુભાઈ આવા દારૂ પીવે કોણનું કોણ આવે ખાલી ફેશન કાઢે તૂટે એટલે પીવડાય હા દારૂ પીવે મોશે યારો કે એ બોલા પહેનારી ને સંગ પીલે
કબીરી દેવી તમારી બાઈ બોલ્યા કબીરી દેવી તમારી બાઈ બોલ્યા જવાય દયા ચડો તમારો યા મારા તમે પુલિયા મના મત પીલો રમેશભાઈ હાથનો મોડવો છે કે સમજો ને કે ભજનમાં આવવું હોય તો આજો ગાવું હોય તો ગાજો ન કે ખોરાક ગાજો ખાવ જોશે એમાં કરતા મને ગુરુ કરાવો બરા બીજું તમને સમજાવે તમારા ગુરુ તો છે પણ ખબર નથી ગુરુ દેહને મોઢા દેહને ગુરુ સર્વતાનનો મનનો ગુરુ એક ન્યારો મનના ગુરુ બીજા ભૂલીને ભાગે ભલે આ જુગમાં સારો ગુરુ તો બધાને જો બે ભાઈઓ એવી જગતમાં પાકી ને મોહનીયમ નથી ગાડી કે નથી ફળગાઈ મીરાબાઈ પોન ભાઈ અમારે તારાબાઈ ના ભજન ગાયું બે દ્વારકા જઈને કૃષ્ણની મૂર્તિ હમાઈ ગઈ આપણે હા વગાડો ઢોલ થોડો ટેટા પંડિત નો ભૂમિયો પડ્યો છે કરો લાકડો તો ખડકવા વાળા હેડાય આપડા હે ના હેડ વાળા ક્યાં દુકાનો વાળા ક્યાં બધું છે બાજા બાજા અમારા રમેશભાઈ જેવાન બધા કે સમંડાને ડબડા છોકરા ઉઠે હળગાયો હળગાવનારા તમે અને તમે પેલા બળવા વાળા હાજાય નથી રમેશભાઈ હળગાવા વાળા તમે તો આમાં કોઈ નથી જો બાપુ બધું ધન ધુમાડાના બાસકા ધન ને આવે સંગાત રંગ પતંગ નો ઉડી જાય આકડાનો થોર એ તો હરીનો હરેથી પીજીએ આટલું કી મારી વાણીની વિડીયો માનો ન કે જ્યાં બેહી રહે ને મારો આ તો શું છે કે આ તો વંચો બોલા કે મારો વારો જ ના હોય દીધું સદગુરુ મહારાજ કી જય. ખૂબ